કેવું લાગ્યું માસી? સારું લાગ્યું ને? તો મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. તો મિત્રો આજે છે દિવાળી, એટલે પહેલાં તો બધાને હેપી દિવાળી, જય દિવાળી જે કહેવાય આપણે. તો આજનું એ પ્લાનિંગ છે કે આજે આપણે જો યુવા ફાઉન્ડેશન ચાલ્યું છે, જે આ ટી શર્ટ ઉપર નામ છાપેલું છે, તો એ યુવા ફાઉન્ડેશનની આજે આપણે એક એક્ટિવિટી છે જે આપણે દર વર્ષે કરતા આવ્યા છે. પણ આ બ્લોગમાં પહેલી વાર જોશું, કારણ કે આપણે વડે બ્લોગિંગ ચાલુ કર્યું છે. આપણે દર વર્ષે દિવાળીના દિવસે આપણે ગરીબોની અંદર મીઠાઈનું વિતરણ કરીએ છીએ. જે આપણું યુવા ફાઉન્ડેશન છે તેની અંદરથી બધા જે મેમ્બરો છે પોતપોતાનો ફાળો આપે છે અને બધા એનું ભેગું થઈને આપણે બનાવીએ છીએ મીઠાઈ. તો આપણે મીઠાઈ બની ગઈ છે અને આજે તે મીઠાઈનું વિતરણ કરવા જવાના છે દિવાળીના દિવસે. તો બન્યા રહેજો. આજે આખા દિવસની અંદર તમને જે એક્ટિવિટી થશે એ બધી બતાવીશ યુવા ફાઉન્ડેશનની. તો મિત્રો આપણે આવી ગયા છે અત્યારે ગિરીશભાઈના ઘરે. ત્યાં આગળ આપણે રાતે જે મીઠાઈ થારી હતી તે ત્યાં હતી, એટલા માટે બધી આખી આપણી યુવા સોશિયલ મીડિયા ટીમ અને બીજી બધું પબ્લિક છે એ બધું જો પેકિંગમાં લાગી ગયું છે. પેકિંગ ચાલુ છે અત્યારે. પેકિંગ થાય ત્યાં પછી આપણે વહેંચવા જવાનું છે ત્યાં જઈશું. અને જો આપણો ઉર્વેશભાઈ, મેહુલભાઈ બધા આવી ગયા અને મેહુલભાઈ બેઠા રીલ બનાવવાનું કંઈક કરે છે. તો બન્યા રહેજો, આગળ બતાવીએ તમને શું છે શું નહીં. બરાબર? છેક લગીને લાસ્ટ લગીને જોજો, મજા આવશે. અને આવો ને આવો તમે ફાઉન્ડેશનમાં સપોર્ટ કરશો તો બધા ગરીબોની પણ મદદ થઈ શકશે. તો તમે સપોર્ટ કરો જ છો, પણ એથી વધારે કરો તો વધારે મદદ થઈ શકીએ. તો બીજું કશું નહીં કહું. જો અત્યારે તો પેકિંગ ચાલુ છે. પેકિંગ પૂરું થાય એટલે આપણે અહીંયાથી નીકળીએ, તમને બતાવીશું આગળ શું છે શું નહીં. બરાબર? ઓકે, ડન. ટુ બી કન્ટિન્યુ. મિત્રો જો આપણા રાહુલભાઈ પેકિંગમાં લાગી ગયા છે એકદમ જોરદાર. શું કહેશો રાહુલભાઈ? જે મીઠાઈ ચાખી કે નહીં ચાખી? કેવી લાગી? મસ્ત છે. પાછા બધી દરે ના ખાઈ જતા, બધી બીજાને હાલવાની છે. નોન ખટાઈ બોમ ખટાઈ એમને ખાધી, ચાખી પહેલા હાલ લાગશે એવું તો કહે. તો કોણ જાણે કેવી લાગે અમને, એટલે ચાખી અમે કોઈ ચાખી નહીં. મિત્રો આપણા ફાઉન્ડેશનના બધા જો વડીલ માણસો પણ બેસી ગયા છે પેકિંગ માટે. આ ગિરીશભાઈ બધા જો ભરતભાઈ, બીજા લાલાભાઈ બધા ધવલભાઈ બધા બેસી ગયા જોડે પેકિંગમાં લાગે છે. બધા હેલ્પ કરે છે, બહુ સારું કહેવાય. પહેલાં છેલ્લે બધી વાત કરે જ છીએ હેલ્પ તો. કેમ ને જો ગાડી પલટી મારી ગઈ છે આપણા ગિરીશભાઈની. બધી મીઠાઈ ભારે નુકસાન થયું. જો અને આપણે શું કહેવાય, મીઠાઈની વાત કરીએ તો એની અંદર છે આપણે મોહનથાળ અને નાન ખટાઈ બે વસ્તુ છે. મિત્રો આપણે મીઠાઈની વાત કરીએ તો આ પ્રકારની કંઈક જો મીઠાઈ આવી છે. એક બોક્સની અંદર મિનિમમ અમે 250 ગ્રામની આજુબાજુ મીઠાઈ ભરી છે. મિનિમમ 450-500 બોક્સ થશે એવું લાગે છે, કારણ કે નાન ખટાઈ ખોટી છે, પછી લેવા મોકલ્યા ગયા છે ને આવે તો બધું બાકી છે એ પેક કરીને પછી આગળ વધીએ. આપણું ઓલમોસ્ટ બધું પેકિંગ થઈ ગયું છે અને આપણા કરણભાઈ જો ચા બનાવી લઈને આવી ગયા. ચાય પીએંગે આપ લોગ? જો ચાય લઈને ફરા ગયા. ચા બા પીએ ને પછી આપણે નીકળીએ વેચવા હતા. બરાબર? કદાચ આ 2-4 બોક્સ નહીં પણ આમ 500 બોક્સ ભરાશે એટલું બાકી જો. બરાબર? પછી અમે ચા બા આવી આગળ નીકળીએ. તો બન્યા રહેજો, આગળ બતાવીએ તમારે. આ વેચનારો ભાઈ બબ્બે કપ લઈને બેસી ગયો છો. એ ભાઈ અમારી ચા, અમારી ચા. હા, એમની ચા એટલે બે પીવાની. બે ગ્લાસ લઈને બેસી જશો યાર. ખાલી ધરા. તો મિત્રો આપણા જે બોક્સ હતા એનું પેકિંગ થઈ ગયું છે. મીઠાઈના બોક્સ જો આટલા કેક થયા છે. મેહુલભાઈ કેટલા થયા બોક્સ? લગભગ 475 જેવા બોક્સ આપણા રેડી થઈ ગયા છે અત્યારે. બરોબર. તો મિત્રો સાંભળ્યું એ પ્રમાણે આપણે 450 થી 500 બોક્સની વચ્ચે આપણા મીઠાઈના બોક્સનું પેકિંગ થઈ ગયું છે. તો હવે લઈને નીકળીએ. જો આ જબલાની અંદર ભરીને પેક કરીને બધા અલગ અલગ વિસ્તારમાં બધા મોકલવાના છે. બરાબર? તો મિત્રો બધા અત્યારે આપણે જે મેમ્બરો છે બધા આવી ગયા છે જો જવા માટે. બધાની ટીમ પાડી દીધી છે. અડધા જવાના છે બોરસદ, અડધા જવાના છે આંકલા, અડધા વાસદ બાજુ. એટલે બધાની ડિપાર્ટમેન્ટ છે. જો મેહુલભાઈની આપણે ગન હોતે લઈ લીધી, કારણ કે સેફ્ટી ફર્સ્ટ છે ભાઈ. આવું બધું જોવે એમને પહેલાં તો. જોશે
બોડીગાર્ડ જોશે? બોડીગાર્ડ મારા છે. આઈ રે જો બોડીગાર્ડ. આ મારા બોડીગાર્ડ છે. હા આ જયેશભાઈ. હા આ જયેશભાઈ બોડીગાર્ડ છે. આ ગન છે ને આ ગન એમના માટે એમને હાલ દો, હાલ દો. લાયા છે આપણે. આ દિવાળી ઉપર આ ગન છે ને એમના માટે લાયા બરોબર હાલ દો પણ એમને છે. લો. બસ ભાઈ જો બરોબર સિક્યુરિટી અમે ના કરી તો પતી જાય પગાર કાપી લેવામાં આવશે. ઓકલાઈ. તો મિત્રો બન્યા રહેજો આગળ બતાવીએ શું થાય શું નહીં બરાબર. તો ટુ બી કન્ટિન્યુ. તો મિત્રો આપણે જો ગાડીમાં સામાન લોડ કરી દીધો છે બધો બરાબર. હવે આપણે જઈશું બોરસદ. આ ગાડી જાય છે બોરસદ ને આ બીજા બધા છે અડધા ઓકલાવ અને અડધા જાય છે વાસદ. તો બધા અહીંયાથી જ છૂટા પડીશું અને જ્યારે કદાચ વધશે તો બધા કંઈક ભેગા થઈને બીજે નીકળીશું. તો આ ગાડી જશે અત્યારે પહેલાં બોરસદ, આપણે બોરસદ જવાના છે. તો ટુ બી કન્ટિન્યુ. તો મિત્રો આપણે નીકળી ગયા છે ગાડી લઈને અને પહેલું જે આપવાનું છે આપણે મીઠાઈને બધું સ્ટાર્ટિંગ આપણે કિંગલોડથી કરવાનું છે. કિંગલોડ પછી ત્યારબાદ ભાદરણ અને ત્યારબાદ આપણે જઈશું બોરસદ. તો બન્યા રહેજો આખો બ્લોગની અંદર તમને બધું બતાવીશ કેમનું થાય છે ને કેમનું નહીં બરાબર. તો મિત્રો આપણે આવી ગયા છે બોરસદ. બોરસદની અંદર આપણે જે પહેલું પ્લેસ હતું ત્યાં આપણે જે બધા રહે છે બહારના આવીને તો તેમને આપણા ભરતસિંહના હાથે સ્ટાર્ટિંગ કરાવીએ બરાબર છે. હા ભરત છે એમના હાથે બધાને આપી રહ્યા છે જોઈ શકો છો તમે નાના બાળકોને. મિત્રો અહીંયા આગળ જે આપણે બોરસદની અંદર આપવાનું હતું તે આપી દીધું છે. જો પબ્લિક રહે છે બહારથી આવીને જે આ ખુરશીઓનો ને બધો કદાચ ધંધો કરી રહે છે. અહીંયા આગળથી દિવસે સામાન વેચવા માટે જાય છે અને રાત પડે એટલે અહીંયા આગળ આવીને સૂઈ જાય છે. બાળકો અને બધા તો એમના અહીં જ હોય છે પણ જે મોટા હોય છે બધા વેચવા જાય છે અને ધંધો કરે છે અને તેમનું ગુજરાન ચલાવે છે. એટલા માટે બધાની દિવાળી સરખી નહીં હોતી. એટલા માટે આપણે કંઈક મીઠું આપીને જેટલું ફૂલ નહીં તો ફૂલની પાંખડી તેમની મદદ કરીએ છીએ બરાબર છે. તો આ બધાને આપી દીધું છે બરાબર. ચલો ટાટા કરી દો અમને. ટાટા કરી દો ચલો. કેવું લાગ્યું માસી? સારું લાગ્યું ને બરાબર છે. તો આ બધાને આશીર્વાદ મળશે. તો મિત્રો આપણે આજે બોરસદની ઝોપડપટ્ટીમાં આવી ગયા છે. બધે મીઠાઈનું વિતરણ કરી દીધું છે ઝોપડપટ્ટીમાં. નાના બાળકો ખુશ થઈ ગયા છે. પણ એક આપણા કાકાની રજૂઆત એવી હતી કે એમને એક દાદા છે જે એકલા જ રહે છે અને એમને શિયાળાની ઠંડી માટે જરૂરિયાત હોય એક ધાબળાની જરૂરિયાતની એમની માગણી કરી છે. તો આપણે યુવા ફાઉન્ડેશનની ટીમ વતી એમને ચોક્કસથી એક ધાબળો પહોંચાડીશું અને એ કાકાને પણ આપણે જોઈ લઈશું, એમને મળી લઈએ છીએ. અમે મીઠાઈ લઈને આવ્યા છીએ. લા મીઠાઈ લાયા છે. હા દિવાળીની મીઠાઈ છે, ખાજો તમે. હવે આ તમારું નામ શું છે? હા કાળુભાઈના કહેવાથી અમે આ દાદા માટે એમની રજૂઆત હતી કે દાદાને એક ધાબળાની જરૂરિયાત છે. તો આપણા યુવા ફાઉન્ડેશન ટીમ વતી એમણે આ શિયાળામાં દિવાળી પછી એમને એક ધાબળાની વ્યવસ્થા અમે કરી આપીશું. દાદા હા તો તમારા માટે ધાબળાની વ્યવસ્થા અમે કરી આપીશું. સારું કરજો, અને આશીર્વાદ આલજો કે આવી નવી અમે સેવા વધારે કરતા રહીએ. દાદા તમારા માટે ધાબળાની વ્યવસ્થા અમે યુવા ફાઉન્ડેશનના ટીમમાંથી કરી દઈશું. આભાર આભાર. ચલો જય માતાજી. દરેકને દિવાળીના જય શ્રી કૃષ્ણ, રામ રામ. નવું વર્ષ તમારું સારું રહે, તમને પણ રોજી રોટી મળતી રહે એવી શુભકામના. જય માતાજી. મિત્રો અત્યારે આપણી પાછળ છે ને પેલા જે દાદા છે એમને કંઈક શું હતું કે એમને ધાબળાની જરૂરત છે. તો અત્યારે ઠંડી તો ચાલુ થઈ ગઈ છે દિવાળી સુધીમાં, એટલે આપણે આપણી ફાઉન્ડેશન ટીમ તરફથી જે રીતે આપણા ભરતભાઈ કહ્યું એ પ્રમાણે આપણે તેમને ધાબળાની વ્યવસ્થા કરી આપીશું. એ તો કન્ફર્મ જ છે, પણ અત્યારે મીઠાઈનું કામ ચાલુ છે, મીઠાઈ આપી દઈએ છીએ બરાબર. આ કાકાના કહેવા પરથી, હા કાળુભાઈના કહેવા તરફથી હા એમનો આભાર માનીશું કે એમને કીધું કે અમે એમની સેવા કરી શકીએ. એક એમને કીધું એટલા માટે કરી શકીશું બરાબર છે. આપણા ભરતભાઈને એમને રજૂઆત કરી એટલે ભરતભાઈ કીધું કે ઓકે ચલો આપણા ટીમ તરફથી આપણે તેમને શિયાળાની અંદર ઓઢવા માટે, ઠંડીથી બચવા માટે આપણે તેમને ધાબળા આપીશું બરાબર છે. બરાબર ને? બરાબર છે. અમને આ શિયાળામાં દિવાળી પછી જેમ બને એમ જલ્દી અમે પત્તું કરી દઈશું. બરાબર ઓકે ચલો. આ બધા લોકો આખો દિવસ મજૂરી મહેનત કરે સાંજે ઘરે આવે, તો એટલા માટે આપણે વેચવાનો ટાઈમ સાંજનો જ રાખ્યો છે. જો
જેથી કરીને બધા લોકો ઘરે હોય તો તેમને બધા વ્યક્તિઓ પાસે તેમની મીઠાઈ પહોંચી શકે, બરોબર છે, કારણ કે દિવસે બધા કામ પર હોય એટલે મળે ના. કાકા મીઠાઈ કેવી છે? સારી છે ને? ક્વોલિટી મસ્ત છે ને? બસ. તો મિત્રો તમે જોયું એ પ્રમાણે તેમના જ મોઢે આપણે સાંભળી લીધું કે મીઠાઈ સારી બની છે, બરાબર. તો મિત્રો આપણે ભરતભાઈ એટલા જ 2-3 જણા હતા વેચતા હતા, અને એટલાની અંદર જો આપણા કરણભાઈ અને આપણા શૈલેષભાઈ બે આવી ગયા છે, બરોબર છે. તો તેમના હાથે પણ આપણે થોડુંક જે વિતરણ કરાવવાનું છે તે કરાવીશું. આગળ આટલા વિસ્તારમાં તો અમે કર્યું, પણ આગળ જે છે તે તેમના હાથે કરાવીશું. તો એમને ફોન કર્યો એટલે એ આવી ગયા થોડી વારમાં, કારણ કે એમને મોકલ્યા હતા ઓંકલાવ, પણ ઓંકલાવ વધારે જણા હતા, આપણે પેકેટ્સ ઓછા હતા એ સાઈડ પર, કારણ કે એ સાઈડ પર ઓછા આવા વ્યક્તિઓ રહે છે, આ સાઈડ પર વધારે રહે છે, એટલા માટે એમને પાછા અહીંયા બોલાવી લીધા, કારણ કે અહીંયા આગળ વધારે પેકેટ હતો. સાંજનો ટાઈમ થઈ ગયો આવ્યો છે, એટલા માટે દાડો હાથની જાય પહેલાં આપણે આપીને નીકળી જવાનું છે. તો મિત્રો આપણા જો એકદમ ફેમસ સ્ટાર આપણા ગણીભાઈ અને વિપુલભાઈ અને પૃથ્વીભાઈ પણ આવી ગયા છે. જે ગયા હતા આંકલાવ, મેં તમને કીધું એ પ્રમાણે, પણ એમને પાછા આપણે બોરસદ સાઈડ બોલાયા છે. જો શું કહો ગણીભાઈ? ગણીભાઈ પરમ શાંતિ. વિપુલભાઈ તો પરમ શાંતિ ના હોય એવું બને જ નહીં. કઈક કામ નહીં એમને, એકદમ પરમ શાંતિ. હા, સેવા માટે તો આ મોટા ભાઈ અમારા પહેલા જ હોય, આગલા અડે જ હોય મોટા ભાઈ. હા જો બરોબર, ભેંસ હોય છે. હા, ભેંસ વિયાણી છે તોય આવી ગયા છે અહીંયા, બરોબર. એમનું બધું કામ છોડીને, કારણ કે સેવામાં તો હા ઓલ ટાઈમ અહીંયા રેડી હોય છે સેવા માટે. તો તમે ગાડી જાઓ? હા, ગાડી જઈએ. બાઇક લઈને એટલે બાઇકે થવું પડશે કે ગાડીમાં આવતા નહીં, અમે તો એસી બેસવાનું. હા, આપણે આ સાઈડ જ જવાનું, આ સાઈડ જવાનું છે, આ સાઈડ. મિત્રો અમન ફોલો કરો, ફોલો મી, ચલો. મિત્રો આપણે પણ એક પેકેટ તોડ્યું છે અને ખાઈએ. ટેસ્ટ તો આપણે માર્યો જ નહોતો કદાચ, રાહુલભાઈ એકલો માર્યો તો આપણે નહોતો માર્યો. સારી છે મીઠાઈ, જોરદાર છે. તો મિત્રો આ બધા જે ઝોપડપટ્ટીમાં રહે છે, બીજી સાઈડ પણ આવી ગયા છે. આપણે જે પેલી જગ્યા વેચતા હતા એની ઓપોઝિટ સાઈડ ઉપર પણ જે આ રીતે બધા બહારના વ્યક્તિઓ આવીને રહે છે, તો તેમને પણ આપણે અહીંયા મીઠાઈનું વિતરણ કરીએ છીએ. જો મિત્રો તમે જોઈ શકો છો, આ રીતે જે વ્યક્તિઓ આવા વિસ્તારમાં રહે છે, જો આવા વિસ્તારમાં આવા વ્યક્તિઓ રહે છે. મિત્રો આ બધા વ્યક્તિઓ જે છે ને તે આવા બધા નાળાઓની નજીક જે જગ્યાઓ ખાલી હોય છે એવા બધામાં રહે છે, એકદમ ખરાબ વિસ્તારની અંદર, કારણ કે તેમની પરિસ્થિતિ ખરાબ હોય છે. એટલા માટે કમાવા માટે કંઈક તો કરવું જ પડે, એટલા માટે તે આવા વિસ્તારની અંદર સ્ટે કરે છે. જો એકદમ કચરા જગ્યા છે, તેની પાછળ તેમને પોતપોતાની ઝૂંપડીઓ બાંધી છે અને પાછળ રહે છે. તો આપણે કંઈક એમને ઘર ભર તો એવું અત્યારે પરિસ્થિતિ આપણી એટલી ખતરનાક નથી કે એમને બનાવી શકીએ, બરાબર, પણ જેટલું થાય એટલું આપણે કરીએ. તો મિત્રો આપણું જે મિશન શરૂ કરવામાં આવ્યું હતું, સ્માઇલ અગેન રિટર્ન, આ સાલ આપણે સ્માઇલ અગેન રિટર્ન નામનું આપણે જે એક સફર ચાલુ કરવામાં આવી હતી આપણા બધી ફાઉન્ડેશનની ટીમ દ્વારા, બરાબર છે. તે અત્યારે આપણે પૂરી થઈ ગઈ છે. આપણે છેલ્લા જે 10 પેકેટ વધ્યા હતા તે પાછળની આ સાઈડની ઝૂંપડપટ્ટીમાં આપી દીધા છે, બરાબર. આપણે શરૂઆત કરી હતી ક્યાંથી? આપણે શરૂઆત કરી હતી આપણે કિંગફ્લોરથી શરૂઆત કરી હતી આપવાની. કિંગફ્લોર પછી ભાદરણ પછી બોરસદ પછી જીઆઈડીસી વિસ્તાર પકડ્યો, એ બાજુ જે મજૂરો રહે છે એ બધા વ્યક્તિઓને આપી, અને ત્યારબાદ હવે આપણે પેકેટ્સ ખતમ થઈ ગયા છે અને હવે આપણે અહીંયાથી રિટર્ન થઈશું. અને આપણી ટીમનો એકદમ ખૂબ ખૂબ આભાર, બરાબર છે. શું કહેવું ભરતભાઈ, શું કહેશો તમે? બસ હવે આપણે જે આ મિશન ચાલુ કર્યું હતું, ગયા વર્ષે આપણું મિશનનું નામ હતું મિશન સ્માઇલ અગેન. આ વખતે એનું નામ થોડું ચેન્જ કરીને આપણે રાખ્યું હતું કે મિશન સ્માઇલ અગેન રિટર્ન્સ, બરાબર છે. તો મિશન સ્માઇલ અગેન રિટર્ન્સની અંદર જે કોઈ વ્યક્તિઓએ ફૂલની પાકડી સમાન અમારા યુવા ફાઉન્ડેશનની અંદર જેને દાન આપ્યું છે તેવા તમામનો આ અત્યારે દિવાળીના પર્વ નિમિત્તે અમારી મીઠાઈ વિતરણ પૂર્ણ જાહેર કરવા વખતે ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે જેને આર્થિક મદદ કરી છે તે બરાબર, પણ જેને શારીરિક મદદ કરી છે, માનસિક રીતે આપણને મદદ કરી છે આપણા ફાઉન્ડેશનને. બીજું કે જે સોશિયલ મીડિયાની અંદર ઘેર બેઠા ભલે અમારી જોડે છે, આર્થિક મદદ નથી કરી, પણ સોશિયલ મીડિયાની અંદર અમને પ્રચાર પ્રસાર કર્યો, એવા વ્યક્તિઓને પણ અત્યારે હું યુવા ફાઉન્ડેશન ટીમ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું
કે હવે આજે દિવાળી છે તો તમામને હેપી દિવાળી, હેપી ન્યૂ યર. તમારું આવનાર વર્ષ સુખમય નીવડે, આર્થિક રીતે તમે પગભર થાઓ, સારી રીતે એવી કમાણી કરો અને અમારા ફાઉન્ડેશનને આવીને આવી મદદ કરતા રહો એવી આશા સાથે જય માતાજી. તો મિત્રો આપણા ભરતભાઈ કહ્યું એ પ્રમાણે આપણે મિશન સ્માઇલ અગેન રિટર્ન અત્યારે અહીંયા આગળ ખતમ કરીએ છીએ. તો આપણા પેકેટ્સ પૂરા થઈ ગયા છે અને તમારો બધાનો એકદમ ખૂબ ખૂબ આભાર કે તમે અમારી જોડે આવ્યા. બરાબર છે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મળીએ આવા એક નવા બ્લોગની અંદર. તમે આવો ને આવો સપોર્ટ કરતા રહેશો તો અમે આ રીતે જ આવા બ્લોગ બનાવીશું અને આ રીતે તમે બીજા વ્યક્તિઓને મદદ કરતા રહીશું. તો તમે સપોર્ટ ફૂલ રાખજો. જય માતાજી, જય દ્વારકાધીશ.